એક છોકરીને પટાવી વિધિ ભાભી, જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય, પણ હું તો એમના હાથનું જમેલી છું, ખાધેલું છે મેં પૂનામાં, મને તો ખબર હોય ને વિધિ ભાભીની. વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું? વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં, જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા. એ પછી વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25,000 રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવું બધા ધંધા હતા આ લોકોના, લુખ્ખા જેવા. બરાબર? વિધિ ભાભી બી પ્રોફેશનલ. વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ, જે આ ભંગાર અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ, મારી પાસે પડ્યા છે. એ જૂના મેસેજ બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું, બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું? કેવી? એ પોતે મેરીડ હતો, અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય, પણ એના બાપને કઈ ખબર નહીં હોય, કાંઈ નહીં, નાને ઠપકાર દીધો. એ કેમ લગ્ન કરે ને મારી પાસે આખી ડિટેલ્સ છે, એ હું તમને કહું. પ્રપોઝ મારે પૂછે એટલે મેં એને એવું કીધું કે ભાઈ હું અહીંયા તારી જોડે કામ કરવા આવી છું, આ કરવા નહીં.